સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાત્યાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. જુનાગઢી છે અમારા, સુરવીર ભક્ત કહેવાય. સત્સંગ થયો અને પછી જો બળ ના હોય તો શું કામમાં આવ્યું? સત્સંગ થયા પછી તો બધું બળ વધારે આવવું જોઈએ ને. ભગવાનના ભજન કરવાનું, બીજું કોઈ તકરાર કરવા માટેનું બળ નહીં. લોકો બળ આવે તો લોકોની જોડે લડે ને ઝઘડે ને, એ તો બળ નકામું છે. કોઈને પૈસાનું બળ હોય, કોઈને પોતાના પાસે હથિયારો એનું બળ હોય, પોતાને કેટલાક માણસોનો સાથ હોય એનું પણ બળ હોય. એમ જુદા જુદા પ્રકારનું બળ હોય છે. દુર્યોધનને પોતાની પાસે વધારે લશ્કર હતું પાંડવો કરતાં, એટલે એનું બળ હતું. એટલે આવી રીતે બળ તો છે, પણ એ બળ કામ આવતું નથી. પણ જેને ભગવાનનું બળ મળ્યું છે એને પછી કોઈ વાંધો આવતો નથી. એટલે એ બળ મળવાનું છે આપણે. મહારાજનું બળ, સત્સંગનું બળ, નિયમ ધર્મનું બળ, આ બધા બળ છે એ આપણને ક્યારેય કોઈ જાતનો વાંધો આવવા દે નહીં. પણ એ બળ ના હોય તો પછી નકામું થાય. હમણાં સ્વામીએ વાત કરી કે કૃષ્ણ ભગવાનની વાત, તો પાંડવોને એને બળ હતું, અર્જુનને એમનું બળ હતું, તો પેલાની વધારે મોટી સેના હતી તો એ બધા ખલાસ થઈ ગયા અને ચાલ્યા ગયા. એટલે ભગવાનનું બળ એ સર્વશ્રેષ્ઠ બળ કહેવાય છે. ઈષ્ટ બળ જેને કહીએ. ઈષ્ટ એટલે આપણા પરમાત્મા, જેને આપણે આશરો થયો છે. તો એ બળથી આપણા બધા જ કાર્યો સારી રીતે થઈ જાય અને સારી રીતે સુખ શાંતિ થાય છે. તો સ્વામી કે એવો મહિમા સમજાય તો પછી આપણને એમની દરેકે આજ્ઞા પડવાનું બળ મળે. ક્યારેય કોઈ વખત મોરો વિચાર, મોરો સંકલ્પ પણ થાય નહીં. દાદા ખાચરને જો બળ હતું, સુરા ખાચરને બળ હતું, તો એના સામે પેલા રાજાએ એક સ્ત્રી મોકલી એને એમના બ્રહ્મચર્ય ધર્મમાંથી પાડવા માટે. તો ત્યાં પણ પોતે સુરવીર થઈ ગયા કે ભગવાનની મને આજ્ઞા છે, શ્રીજી મહારાજ મારે રાજી કરવા છે. તો જોયા દાદા ખાચરને પણ ઘણા સંકટો આવ્યા, તો પણ એને થયું ભગવાનનું બળ છે એટલે વાંધો નહીં. પણ શિથિલતા ના આવી ગઈ કે હવે શું થશે, ભગવાન બેઠા છે. શાસ્ત્રી મહારાજનું આપણે ત્યાં મંદિર જ્યારે ધર્મસ્થાનનું થયું ત્યારે ત્યાં અમારા બ્રહ્મપ્રકાશ સ્વામીને એક સંવાદ શાસ્ત્રી મહારાજ ઉપર કર્યો. શાસ્ત્રી મહારાજ વડતાલથી બહાર નીકળ્યા ત્યારે એમની સાથે કોઈ નહોતું. 5 સંતો જ હતા અને થોડા સત્સંગીઓ. અને ગામો ગામ અપમાન થાય, તિરસ્કાર થાય, એ લોકો કાઢે. મોટા સંપ્રદાયવાળા છે એટલે કંઈ ગામમાં પહેવાને બધે એમનો સત્સંગ હતો, મંદિરો હતા, સત્સંગીઓ હતા. એટલે બધાએ કઈ વાતો હવે બહાર નીકળી ગયા એટલે કાઢ્યા છે. તે તિરસ્કાર કરે, સંતોને કરવા ના દે. સંતોને ખાવા પીવાનું હોય તો પણ બીજે ભગવરે ક્યાંક કરીને જમી લેતા. એટલે આવી બધી મુશ્કેલીઓ હતી. પણ પછી એમાં સંતોએ કહ્યું કે ભાઈ ગમે એટલી મુશ્કેલીઓ છે પણ અમને વાંધો, કારણ કે યજ્ઞ પુરુષ છે અમારી છે ને, બરાબર. એટલે એ મુશ્કેલીઓમાં પણ એમને એટલી હિંમત હતી ને કે તે થાય કે હવે ઘર ભેગા થઈ ગયા તો સારું, આમાં કંઈ સુખ આવે નહીં. કારણ કે આટલા બધા સમૂહ માણસ છે, હવે એની સામે આપણે ટક્કર કેટલી ઝીલી શકીએ અને આપણું કંઈ એમાં ચાલે નહીં ને ઉપજે પણ નહીં. એટલે એવું થઈ જાય કે ઘર ભેગા થઈ જાય, ત્યાં જઈને ભજન માળા કરશું, મોક્ષ થઈ જશે. પણ દરેકને બળ હતું કે આપણી સાથે શાસ્ત્રી મહારાજ છે, યજ્ઞ પુરુષદાસ છે, એનું બળ લઈને નીકળ્યા હતા. તો આજે કેટલું બધું બળ વધી ગયું. એમાં આપણે એ વિચાર છે કે ગાંધીજી પણ નીકળ્યા હતા, સ્વરાજ લેવું છે. હવે હું આપણી જેવા ગાંધીજી, કોઈ એને સાથ નહીં, સહકાર નહીં એવી વાત, પણ એક સ્વરાજ લેવું છે વાત કરી નીકળ્યા. તો પછી ધીરે ધીરે
બધા ભળ્યા, સરદાર વલ્લભભાઈ જેવા અને ભાઈ પેલા શાસ્ત્રીને નહેરુને બધા ઘણા ઘણા ભળ્યા. પણ એ બધાને પણ કંઈ સુખ નહોતું સ્વરાજ લેવામાં તે ઘડીએ, કારણ કે અંગ્રેજ રાજાનું રાજ હતું, અંગ્રેજોનું, અને બધી રીતની સત્તા, ફૂલ સત્તા એમની પાસે લશ્કર, એમના હથિયારો ને એમના માણસો ને એ બધાએ તે આ લોકોને હેરાન કરવા લાગ્યા. સ્વરાજ્ય માગતા એને જેલમાં પૂરી દેવા, જે ગાંધીની હારે ફર્યા તેનો જે મિલકતો, જમીનો એ બધી પાછી લઈ લે અને જેલમાં પૂરી દે અને હેરાન કરી નાખે. પણ તેગડી એ લોકો પણ ડર્યા નહીં, કારણ લાગે ને હવું કે કાલે ભાઈ ગાંધીજી આ શું સ્વરાજ લેવા છે, કારણ કે આ તો બંદૂકો રાખે, તમે તો એમને માળા લઈને ફરો એમ કંઈ મળતું હોય છે. એની સામે હથિયારો જોઈએ, લડવું જોઈએ. પણ કહે મારે તો અહિંસક લડાઈ લેવી છે, ભલે એને જે કરવું એ કરે, સામી સાથે ઊભા રહેતા બંદૂકની ગોળીઓ લેવા. પણ કહેવાનું છે કે ઉદ્ધાઓ એમના જે હતા એ કોઈ પાછા પડ્યા નહીં. એમને જાણ્યું કે આપણે બરાબર છે, ગાંધીનો સ્વરાજની જે સંકલ્પ છે એ બરાબર છે. તો એની અંદર એ બધાને જો રહ્યા તો એ બળની અંદર એમને કંઈ વાંધો આવ્યો નહીં, સ્વરાજ મળી ગયો. એટલે આવું જો આપણને ભગવાનનું બળ હોય તો આપણા કોઈ પણ કાર્યમાં આપણને વાંધો આવે નહીં. સામાજિક કાર્ય કરવું હોય, રાષ્ટ્રનું કાર્ય કરતો હોય કે ધર્મનું કાર્ય કરવું હોય તો કોઈ વાંધો આવે નહીં. પણ આ તો જરાક આપણને થોડું થાય એટલે તરત કેસે મૂકી દો, હવે આમાં આપણું કામ નહીં. હવે આપણું કામ નહીં તો ઘરે બેસી રહે કંઈ કામ થાય? એ તો જ્યારે ભગવાનને આશરો થયો છે, આવા ભગવાન શ્રીજી મહારાજ છે, તો આપણે પણ શૂરવીર થવાનું છે. મારે કે શૂરવીર થવું. ભગવાનના ભક્ત કેવા થાય? શૂરવીર. શૂરવીર એટલે આપણે કંઈ આપણે આ બોર્ડર ઉપર જઈને લડવાની વાત નથી, પણ દેશદાજ માટે જે શૂરવીરો છે એને તો જવું જ જોઈએ, એને તૈયાર થઈને પહોંચી જવું જોઈએ કે આપણે દેશ ઉપર આફત છે, તો એવા શૂરવીર બધાએ થવું જોઈએ. અને એને માટેની પણ આપણે બરાબર આપણા જીવનની અંદર રહેવું જોઈએ કે આપણો દેશ છે એનું રક્ષણ થવું જોઈએ. એટલે એ રીતે એનું શૂરવીરતાનું છે. તો પણ એ શૂરવીર માણસની આપણે એને વાત લેવાની છે કે જે શૂરવીર માણસ હોય એ લડવા જાય તો પાછો પડે નહીં. ઘરેથી નીકળે તે કેવી કરીને નીકળે? પેટ કટારી મારી રે પગ પર છે. કે જે શૂરવીર થયો છે લડવા માટે નીકળ્યો હોય તો પછી પેટમાં પહેલી કટારી મારી દે શૂરવીર માણસ, કે હું મરણીય થઈને લડવું છે. એમ પાટો બાંધી દે. બરાબર. કેળ મોરડિયા સાહેબ, હા બરાબર, મોરડિયા નીકળ્યા છે મારે બધા છોકરા તૈયાર કરવા, એટલે બધું સારું ચલાવે છે. બધું બધી કસરત કરાવે છે, યોગ શીખવાડે છે. એટલે એમાં શૂરવીર થવાય, કારણ કસરત જેટલી કરે એટલે માણસ મજબૂત થાય. તો પેલો જેમ શૂરવીર એટલે બે જો ને, આપણું શરીર બળ જોઈએ અને આત્મબળ જોઈએ અને બધું જોઈએ, નહીં તો પછી કશું ચાલે નહીં. એટલે પેલા પછી કઈ પટારી મારીને નીકળે છે, પછી એને કોઈ બધા આડા ફરે એકલા રવા દે, જવા દે, આ તો તું મરી જઈશ, તારાથી ત્યાં કશું થશે નહીં. પેલા બધાને હટાવી દે કે મારે બસ લડવું છે, હું જીત કરવાનો છું, એવું ભાવથી નીકળી પડે. તે કોઈનો રોક્યો પણ રોકાય નહીં અને ત્યાં જઈને લડે પણ કરો. સૂરી થઈને આવે એમ મહારાજ કહે છે કે આપણે પણ ભગવાનના ભક્ત થયા છે તો આપણે પણ શત્રુઓ સાથે લડવાનું છે. આપણે પણ શત્રુઓ સાથે એટલે આ માણસો નહીં, પણ આપણા અંદર રહેલા કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, માન છે, ઈર્ષા છે, આ બધા અંતર શત્રુઓ છે. તો એના સામે આપણે લડવાનું છે. ક્યારે એવું થાય તો મહારાજનું બળ છે, ગુણાતીતાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજનું, યોગીજી મહારાજનું બળ છે આપણને. તો આપણે શા માટે મોરવી વાત કરવી જોઈએ? કેવા જ્યારે એમના એ હોય તો આપણે લડાઈ લેવાની. લડાઈમાં પાછા ના પડો. એક વખત પાછા પડ્યા, 17 વખત તો કૃષ્ણ પરમાત્મા પાછા પડ્યા. હમણાં વાત કરી, જરાસંઘ સાથે લડતા હતા તો જરાસંઘ બહુ મોટો બળિયો રાજા હતો. એટલે ભગવાન સાથે લડવા આવે, ભગવાન લડાઈ કરે, પણ બધી એની સેના જે લઈને આવ્યો હોય એ બધાને સાફ કરી નાખે. અને પછી જરાસંઘને જોઈ એટલે પાછા ભાગી જાય અને ભાગીને નાહી જ જાય. એટલે જરાસંઘને એમ થાય કે વાહ, મારાથી બીયો છે, એટલે એનો ઘણ કાઢી નાખી. પછી ભગવાન બીજા પાછા એમાં ભેગા કરે, જે બધા રહ્યા હોય રાજા બાજો આવે ને પાછા લડે, અને ભગવાન પાછો
બધાને સાફ કરે ને પેલો જરાસંઘ જોયું એટલે ભાગી જાય. એમ 17 વખત ભાગી ગયા ભગવાન. લો આવી બીક દેખાડે ત્યારે આપણે થાય ને કે આ ભગવાન બીએ છે તો આપણું કંઈ ચાલે નહીં. પણ એ હારે છે પણ જીતવા માટે કરતા હતા. કહેવાનું શું છે કે ભગવાનમાં તો એવી શક્તિ છે, દેખાડે હાર જીત દેખાડે. પોતે એવા જરા આમ ગરીબડા જેવા થઈ જાય કે હવે શું થશે એવું પણ કરે, એવું પણ બોલે, એવી પણ વાત થાય. શાસ્ત્રી મહારાજે ગઢડાનું મંદિર કર્યું અને હવે કોઈ માણસ જ્યારે વૃદ્ધ થાય ત્યારે એને બધા વિચાર ઓછા થાય. મકાન કરે કે જેવું તું અત્યારે રહેવા જેવું કરો ને, મોટો મહેલ 4 માળનો કરવો નથી, મોટું મોટું ના આદરે. અને શાસ્ત્રી મહારાજ તો પોતાની ઉંમર હતી, છેલ્લી ઉંમર 85 વર્ષની, અને ત્યારે ગઢડાનું જમીન મળી. પણ પહેલેથી એમને આમ બળ હતું કે ભગવાન શ્રીજી મહારાજ પ્રતાપે ટેકરો મળશે ને મંદિર કરવું છે, તો મંદિર માટેની તૈયારી કરી. અને તૈયારી કરી તો કેવી આરસના મંદિરની બાજુ લો. પછી મોરી વાત ના થઈ કે હવે આપણે અવસ્થા થઈને આપણાથી કંઈ થાય નહીં, કરે નહીં. પણ કરી કે ના, ભગવાનનો સંકલ્પ છે ને બડિયામાં સારામાં સારું મંદિર છે, તો ઠેઠ નીચેથી આખું આરસનું મંદિર ઉપાડ્યું. પાયામાંથી શિખર સુધી બધા આરસ જ પથ્થર છે, ક્યાંય આપણને મળે નહીં સૌરાષ્ટ્રમાં કોઈ ઠેકાણે. ત્યારે કહેવાનું શું છે કે આવી રીતે એમને પોતાને એક હિંમત કે ભાઈ આ કામ આપણે થશે અને કરવું છે, તો એ જ ઉંમરે પણ આ કામ કરી શક્યા. કારણ કે એમને ભગવાનનું બળ હતું, શ્રીજી માનો સંકલ્પ છે, તો એ સંકલ્પથી આ કામ થવાનું છે અને થયું છે. આપણે જાણીએ છીએ લો કે થયું કે ના થયું. પણ એ કહેવાનું કે ભગવાનનું બળ હતું તો પૈસા આવી મળ્યા, માણસો આવી મળ્યા, પથ્થરે આવી મળ્યા, ચોંટી ગયા, મંદિર થઈ ગયા, ઠાકોરજી બેસી ગયા, ઉત્સવ થઈ ગયા. હમણાં શતાબ્દી સ્વામિનારાયણ દિવોત્સવ પણ ઉજવાઈ ગયો અને અત્યારે ધામધૂમથી સુંદર બધી આયોજન પ્લાન થઈ ગયું ને, માસ્ટર પ્લાન થઈ ગયું લો. એટલે અત્યારે સરસ મકાન થઈ ગયું. એટલે કહેવાનું શું છે કે એમને ઉપાડ્યું. પણ શું બળ હતું તે ઘડીએ તો કંઈ હતું નહીં, પણ તે ઘડીનું બળ. અત્યારે તો બધું આપણે બધું છે, હામ દામ બધું છે આપણી પાસે, એટલે કરી જઈએ. પણ પહેલાં તે વખતના પાયામાંથી જે ઊભું કરવું એ મોટું બળકામ. પણ એ ભગવાનમાં શ્રદ્ધા બળ હતું તો થયું છે. એમ સમય કે આપણે પણ એ બળ રાખવું જોઈએ કે ભાઈ હવે તો મોટા હતા અને એ તો સમર્થ કહેવાય, એટલે તો કરે, થાય, આપણાથી કંઈ થાય એવી મોડી વાત શું કે કરવી. અને જે દી મોડી વાત થાય તો ભંડાર તરફ જવાનું બંધ કરી દેવાનું. કહ્યું કે નહીં કે નહીં થાય, આટલું ના બને, આમ ક્યાંથી થાય, કેવી રીતે થાય, મોરી વાત કરી. નમાલી વાત થઈ ગઈ. નમાલી વાત કરવા આપણે આવ્યા. આપણે કોણ છે? સિંહ બચ્ચા છે. શું કોના બચ્ચા છે? આપણે કંઈ બકરા છે એટલે બે કરીએ કે ના મારથી ના થાય, મને ના ફાવે, મને આમ થાય. અરે આપણાથી ના શું થાય? આપણે ભગવાનને બળે કરવું, આપણે બળે ક્યાં કરવું? આપણા બળે કંઈ થવાનું છે નહીં. એટલે બને તો કથા વાર્તાએ ફાવે ને, ભજને ફાવે ને, ગામડે ફાવે ને, આદિવાસીમાં ફાવે ને, ગમે ત્યાં જવાનું હોય તો તરત તૈયાર થઈ જાય. તારે સંતો બધે ફરી આવ્યા તો કે બધાને ફાવી ગયું. ફાવ્યું કે ના ફાવ્યું? હા, પણ બેઠા બેઠા વિચાર કર્યો કે નહીં ફાવવા તો. પણ કરવા માંડો તો બધું ફાવે. ઊભા થઈને તૈયાર થાવ, ભગવાન સાથે ઊભા થાય. આપણે જરા બળનો સંકલ્પ, ભગવાન આપણી સાથે ઊભા થઈને તરત આવવા જ માંડે અને ત્યાં જઈને પ્રેરણા કરે. પણ થઈ છે એમ એવો કાયમ વિશ્વાસ રહેવો જોઈએ. પાછું ફરી આવે તક ના આવે તો નહીં ફાવે. ના શું ગઈ વખત કર્યું હતું ને આ વખત કેમ ના ફાવે? એમ સ્વામી કહે છે આપણા એ બળ કરવાનું છે, એમાં સુરવી થવાનું છે કે આપણું મન ઢીલું ના પડી જવું જોઈએ. મન સાથે પણ લડાઈ લેવાની છે. મન પણ જો ઢીલું પોચું કરી દે તારા કોણ કહે છે? શ્રીજી મહારાજ બોલે છે. આ તો આપણે બોલતા જ નથી. શ્રીજી મહારાજને કંઈ હતું લડવાનું કહીશું? એ તો એને મનના ભૂક્કા કરીને જ બેઠા હતા, એના ઢગલા ઉપર જ બેઠા રાગ કરીને. આ તો આપણને હિંમત આપે છે કે મનને બીજું કંઈક ભગવાન સિવાય જો બીજો સંકલ્પ કર્યો છે તારા શું કાં કરીશ? એવી એમણે વાત સુરવીરની કરી છે. તો આપણે પણ એવા સુરવીર થવાની વાત કે ભાઈ કંઈક વાત મારી આવે કે ના શું બને કરવું છે. ભલે કોઈ નથી, હું એકલો છું તે એકલો, પણ પેલા નથી ને મારા એકલાથી ક્યાં થાય? ભગવાન સાથે છે ને. જોગી મહારાજની વાત કરીએ કે વ્યારાની અંદર જોગી મહારાજ અઠવાડિયાની સભા કમળની શરૂ કરીને કાગળ લખે, પત્તા લખતા તે દાડે પત્રિકા નથી આવતી. તો પેલા ત્યાં વ્યારાની અંદર એક ભાઈ હતા, સત્સંગી હતા.
ચંપકભાઈ કેવું નામ હતું, હે રાવળ હતા. એટલે એમને સ્વામી કાગળ લખે કે આ તમે રવિવારની સભા કરજો. હવે ત્યાં કોઈ બીજા સત્સંગી નહીં, બિચારા એકલા. એટલે સ્વામી આજ્ઞા કરે એટલે પાછો એ સુરવી કે સ્વામીની આજ્ઞા છે એટલે કોઈ ના હોય તો પણ આપણે તો કરવી. અને સ્વામી આગળ બળનો લખે બીજે કરે તમે સત્સંગ કરજો અને સત્સંગ ખૂબ વધશે ને ઘણા બધા માણસો થશે ને બરો મોટો સત્સંગ વધે મંદિરો થશે ને આવું બધું લખે સ્વામી. હવે એવું તો બરસ દાડા સુધી ચાલ્યું તો પેલા એકલા ને એકલા તે પછી દીવો કરે ને વાંચી ભજન વાત કરી. પણ એની એ હિંમતવાળા માણસ સ્વામીનું બળ છે કે મારે સ્વામી કહે છે એટલે કરવી. પછી એ કંટાળ્યા નહીં કે કોઈ આવતું નથી મારે હું માથાકૂટ કરી નખાવી. પછી બે આરતી પૂજા મૂકે ને દીવો કરીને વચનાવતને સ્વામી જે મારાને પ્રશ્ન બળ આવે કે આપણે જો આપણે એકલા નથી, મહારાજ આવે છે, ગુણાતીતાન સ્વામી પધારે છે, શાસ્ત્રી મહારાજને એવું બધા છે અને અનંત મુક્તો આપણી સભામાં બેઠા છે એમ માનીને આપણે સભા કરવી. લો એકલા રહ્યા આપણે આપણે એમ થાય આપણે એકલા છે, એલા એકલા નથી. ભગવાનની સાથે આ બધા અનંત કોટી મુક્તો આવી ગયા આપણી સાથે. આ એ બધાનું બળ જો આપણને રહેબાર સાથે જરા ઓળખાણ છે એમ તો અમારી વાત કરજે અમારી વાત કરીએ. લાલ લીટી દોરાઈ ગઈ છે, કોઈ હિસાબે હુકમ થાય નહીં બીજો. તો સ્વામી પછી કોઈ આવીને સહેજ વાત કરે ઘટપૂટ એટલે તરત કહે કે મારી વાત કરજો. એટલે એવું અમારે થઈ ગયું. એટલે ઈશ્વર સ્વામીને જો એ વાત કરે એટલે બહુ સારું થાય, બહુ આવ્યો મારી જગ્યા છે ને બધું છે ને આટલું આમ ને તેમ. એટલે એક પેલો કે આવી જગ્યા છે કે સારું ચાલો ઉપડો. એટલે અમારે ઉપડવાની વાત કરી ઈશ્વર સ્વામીને ભાઈ મને વાત કરી. ભાઈ અમે કહ્યું અમારે કંઈ કામ છે એટલે તમે જઈ આવો. તો પેલો મહાત્મા કહે પ્લેનમાં જવું કે છે એમ ભાઈ ઈશ્વર સ્વામી કે ના ટ્રેનમાં જઈએ. પણ કહેવાનું ત્યાં જઈએ ત્યારે બોગસ કંપની નીકળી એને ઘરે નહીં અને ઉતારીને ક્યાંય જતો રહ્યો ખબર જ ના પડી. એટલે આવું બધું કેટલીક વખત તો થાય, કારણ કે આપણને પેલો ઉત્સાહ હોય ને એની અંદર બધું સારું દે અને નીકળી બોગસ કંપની તો ક્યાંય ઉતર્યો એ આમ જતો રહ્યો એ આમ જ્યાં ક્યાંય પછી એને ગોતો તો જડ્યો ને અત્યારે હજુ સુધી જડ્યો નથી. એટલે આવો ઉત્સાહ હોય ને તો એ કામ થાય. કહેવાનું શું છે, ભલે એ બોગસ કંપનીઓ મળે એવા બોગસ માણસો મળે પણ હિંમત નહીં હારવાની. કે પ્રયત્ન આપણો ચાલુ હતો તો ભગવાનની દયાથી આવી સરસ જમીન મળી ગઈ અને પ્રોજેક્ટ પણ એટલો બધો ઝડપી ચાલે છે કે એક બાજુ પથરા ખાંડમાંથી કાઢવાના ને એ પથરા ઘડવાના ને માણસોને કેટલા ગામોની અંદર ને એ પાછા ત્યાં ઘડાઈને ટ્રકમાં ચડે ને ટ્રકમાંથી અમદાવાદ અરે દિલ્હીમાં જાય ને ત્યાં સ્થળ ઉપર જાય ને ત્યાંથી પાછા ચંતરમાં થઈ જાય ને ચડતો આ તો જોતા હું તો મોટો જબરજસ્ત કટલો મોટો થઈ ગયો. હવે બધા ઘૂમણ નથી, પછી નાનું મંદિર તો થઈ જવાનું તૈયાર. એટલે કહેવાનું શું છે કે અત્યારે આમ નંદબંધન જેવું થઈ ગયું, જે આવે તો આમ ચક્કર ખાઈને પડે એવું છે. એટલે આ હિંમત ને મર્દાદ ખુદ એમ જો આપણે બધા એની હિંમત હતી ને તો મહારાજને સ્વામીનો સંકલ્પ હતો તો કામ થાય છે. અહીંયા ક્યાં હતું, અહીંયા મહારાજનો સંકલ્પ હતો ત્યારે થયું ને, ગઢડામાં પણ મહારાજ સંકલ્પથી થયું છે. એમ આપણે એવો બળ રાખવો, દરેક કાર્યમાં આપણે હિંમત રાખવાનું. બસ હું એકલો છું ને શું થાય એવું નથી, આપણે કરીશું બધી કેટલી મદદ આવી મળે. હા ક્યાં બધી ખબર હોય, મદદ થઈ ગઈ લો એટલી બધી થઈ ગઈ. ના દિલ્હીનો પ્રોજેક્ટ તો એવો થઈ ગયો છે, ખરેખરો થયો છે. એમને એમ કંઈકથી ત્યાંથી આવી મળે છે. હવે આપણે સંકલ્પ કર્યા વગર આગળ સામેથી આવે કે આ તમારે કરવાનું છે, પેલા સાહેબ આવી કરતાં તમારે આ કરવાનું છે, તમારા બાજુની જગ્યા પણ લેવાની છે, તમે તમને આપીએ છીએ. એટલે આવું બધું થઈ જાય છે કે આપણી એકદમ વિચાર કેટલો 5 એકરની વાત આપણે કરી, જોગી મહારાજની 2 એકરની વાત કે 2 એકર આપણે જમીન લેવી અને એમાં આપણે મંદિર કરવું. હવે 2માંથી પછી અમે વળી પાછા 5 એકર એટલે 5 એકરની જગ્યા લીધી સરકારે, નર્મદા કિનારે આપી પણ ખરી. અને એ બધું નક્કી થઈ ગયું. 5 લાખ રૂપિયા ભર્યા એના કે બીજા પૈસા પછી બાનું ભરીને એવું ભર્યા સરકારમાં 5 રૂપિયા. તો એ વર્ષ દાડાથી પછી થયું આ કેન્સલ થઈ ગયું. એટલે 5 લાખ પાછા તો મળે એટલું સારું ને કે સરકારમાં ગયેલા પાછા ના મળે. એ ભગવાનની દયા કે પાછા એ લોકો આપ્યા કે જમીનનું કંઈ પ્રોગ્રેસ થવાનો નથી તે પાછા આપ્યા. અને હવે તો પેલું છે ને હાથીના પગ નીચે પૂરો એ કાઢવો બહુ કઠણ. સરકારમાં પૈસા ગયા હોય એ પૈસા કાઢવા બહુ કઠણ, કારણ કે 10 ઠેકાને આ ધક્કા ખવડાય કે આ ખાતામાંથી ટકા પેલા ઉપર જાઓ, પેલાની સાથે ત્યાંથી જાઓ તો ફાઇનાન્સ પાસે જાઓ, ફાઇનાન્સ સાથે ફેબ્રિક પાસે જાઓ. એટલે ક્યાં ફરે ને ક્યાં ફરી પાછા હવે જાઓ નથી. એટલે એવું બધું હોય. પણ આ તો
સ્વામી કે હાથીના પગને જે પૂરો કાઢવો પણ ભગવાન દયાથી એ પાછા પૈસા આવી ગયા એટલે એ પણ સારું થયું. એટલે એનાથી આ બધું 5 એકરમાંથી 30 એકર જમીન મળી ગઈ. તો એટલે કેટલું ભગવાનની કૃપા છે. ત્યારે એની અંદર અત્યારે આ પ્રોજેક્ટ ચાલે. એટલે આમ વાત શું કરવાની છે કે આપણે હિંમત રાખવાની. ભગવાનનું કામ છે, ભગવાન કરે છે પણ કરવું નહીં. કરે સ્વભાવ, દોષ, વાસના, આપણી બધી આ બધી વસ્તુ લઈને આપણે જરા હિંમત હારી જવાય છે. પણ સ્વામી કહે એ બધું છે, ભગવાનને પ્રતાપે બધું નીકળી જશે અને સારું થશે. આપણે કરવા માંડો, જેટલું થાય છે એટલું. ભગવાન આપણી રક્ષા છે. ભગવાન કહે છે તમારે લડાઈ રાખવાની છે, જે શત્રુઓ છે એની સાથે લડાઈ લીયા કરવાની. આપણાથી થાય એ તપ છે, વ્રત છે, દંડવત છે, માળા છે, કથા વાર્તા છે, પૂજન છે, કીર્તન છે, એ કર્યા જ કરવાનું. એની માટે ઘસારો થશે. લોખંડની અંદર ઓલા જે નથી આ પહેલાં તો કૂવા ઉપર પાણી ખેંચતા ને મળ્યા, તે દોયડું તો જરા ઢીલું હોય ને, પણ પથ્થર કઠણ છે, પણ એક ધારું પેલો દોયડું ઘસાયા કરે ત્યાં આગળ તો કાપો પડી જાય ને. લોખંડમાં બી કાળો પડી જાય, એક ઘસારો થયા કરે. એમ સ્વામી કે આપણે આપણું કામ કર્યા કરવું અને મારાને પ્રાર્થના કર્યા જ કરવાની. વ્રત, દાન, પુણ્ય, પછી દંડવત પ્રાર્થનાઓ બીજી થાય એ થયા કરી. આપણે પણ જેટલું થાય એટલી સેવા દેહથી કરો, તનથી કરો, મનથી કરો, પણ જેટલી કરે સેવા ચાલ્યા જ કરે. પછી મારા પૈસા નથી તો ભગવાનને તમે સેવા દેહથી કરો. દેહથી ન કરતો મનથી કરો કે આ સારું કામ થાય છે, એ પણ તમારી સેવા છે. કે ભાઈ આ કામ મોટું છે, આપણે ક્યાંથી થાય, આપણી પાસે કંઈ છે નહીં, પણ આ કામ બહુ સારું છે. આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. શું કહ્યું કે થોડો ગુણ જ કે ભાઈ બહુ સારા છે, લ્યો એટલું જ કે તો એ કામ થઈ જાય. એમ સ્વામી કહે છે કોઈ આપણાથી ન થાય તો ત્યાં આગળ કે ભાઈ આ અરે બહુ સારું છે, તો એ બે સારું તમે કહો પહેલાંને પ્રેરણા મળે તો એ પૈસાથી દેહથી સેવા કરે. એટલે એટલું આપણી સેવા છે બધી, થોડીક આટલી કરવાની પણ સેવા છે. એટલે એમ નથી કે મારાથી લાખ રૂપિયા થાય નહીં, દેહાથી થતી નથી. દેહથી ના થાય બેઠા બેઠા લોકોને પ્રેરણા કરો. એક જીવને સત્સંગ કરાવો તો બ્રહ્મનું ગાયનું પૂર્ણ થઈ જાય. થોડી સેવા કરે તો લાખો રૂપિયાની થઈ જાય. એટલે એવું મનમાં આપણે રાખવું નહીં. હિંમત વગર ના થવું નહીં, હિંમતવાળા થવું કે ના શું થાય પેલા બરાબર આમ છે તેમ છે. અને બળની વાત કરીએ એને બળ આવે, આપણાથી ના થાય પણ બેઠા બેઠા બળની વાત કરો તો એ બળ ચડી જાય છે. એટલે ભગવાનને આવા કામની અંદર, ભગવાનના કામની અંદર જો આપણે આવી રીતે હિંમત સહિત વાત કરીએ તો એ કામ પણ થઈ જાય. પણ મારાથી થાય એવું નથી, મારાથી કંઈ એવું ના થાય. પણ બેઠા બેઠા તમે બોલો ને, બેઠા બેઠા માળા ફેરો, કયા કામ થાય, સારું થાય, સારું થાય. આ બધા પ્રકારની સેવાઓ છે. પણ હાવ બેસી રહે આમ મુફલીફ થઈને, પેલો આમ બેઠા આમ એટલે ભાઈ આવું શું છે? આ ક્યાં કોઈ મરી ગયું છે? આપણે પેલું મરી ગયો હોય માણસને કંઈ મિલકત જતી રહી હોય ને કંઈ બધું બળીને ભસ્મ થઈ ગયું ને એમ થઈને ઉદાસ થઈને બેસી રહેવાય? અરે ભગવાનની દિશાથી બધું થઈ જશે. આપણે કશું જ છે જ નહીં. આપણે કોણ નિરાશ થવું? આપણે ભગવાનના ઓસરે બેઠા છે. બકરી બેઠી હતી તો એનું કામ થઈ ગયું તો આપણું કામ નહીં થાય? આપણે રડવાનું શું ને બળવાનું શું, ઉદાસ થવાનું શું છે? બધું થઈ જશે. હવે તો આયા છે કે આ હોમ કરીને કરો, ફતે છે આગળ. બસ આપણે આ હોમ થઈ ગયા છે. બધું મહારાજની દયાથી અંતરશત્રુ નાશ થશે, વાસના સ્વભાવને બધું નાશ થઈ છે. એના પ્રતાપે બધું થશે. બળ રાખી અને હવે તો મંડવું છે કે આ દેહ કરીને ભગવાનને રાજી કરવા છે. શું કરવા છે? કોને રાજી કરવા છે? મનને રાજી કરવું છે. કંઈ બીજાને રાજી બંને કંઈ નહીં, મહારાજને સ્વામી રાજી કરવા છે એ રાખવાનું. તો આવું જો બળ હોય તો મહારાજ સ્વામી રાજી થઈ જાય અને અક્ષરધામમાં બેસી સહજાન સ્વામી મહારાજ